મેઘદૂત જીન ફેક્ટરીમાં મહાત્મા પહોંચ્યા હતા અને એક યુવાનને આપણે કરજણના જ કોકે કીધું હશે તું ત્યાં જા, નહીં ત્યાં ફોન કર્યો જે મેઘદૂતમાં કામ કરતો હશે. એ યુવાનને સમાચાર મોકલ્યા કે તું જા જલ્દીથી મારા સાહેબને સમાચાર આપ બાઇકમાં કે હવે તમે આગળ નહીં વધતા, તમારા ગુરુદેવ કરજણ રોકાઈ ગયા છે. બાઇકમાં ગયો મેઘદૂત, મહાત્માને સમાચાર આપ્યા તમારે હવે આગળ નથી વધવાનું, તમારા ગુરુદેવે કેવડાવ્યું છે. પેલા મહાત્મા કીધું સારું. અને આ યુવાન હી ઇઝ નોટ જૈન, હી ઇઝ અ નોન જૈન, પણ કરજણના યુવાનો સાથે કેવી દોસ્તી હશે કે એમણે કામ સોંપ્યું અને એને કર્યું. સાધુ સંતો પ્રત્યે કેવો સદભાવ હશે કે એમનું કામ આવ્યું અને એ દોડ્યો, કામ કરી પતાવી એ પાછો વળતો હતો બાઇક પર. આ વિહાર સેવા નથી. આ તો હાલતા ચાલતા તમને પણ કોઈક સમાચાર આપે તો આવું કામ તો તમે કરતા હશો કે ન કરો? તમારા શ્રાવી કહે કે તમારી બેને કીધું હોય તો ઉપાશ્રયમાં જઈને મારા સરને આટલા સમાચાર આપી આવો, તો તમે આપી આવો કે ના આપી આવો? આવી રીતે પાછો વળતો હતો બાઇકમાં. સામેથી કોઈ ટ્રક કે ગાડી આવી, બાઇક ઠોકાઈ ગઈ, ત્યાંને ત્યાં જ ઊંધો પટકાયો અને ત્યાં જ ખતમ થઈ ગયો. ફરીથી કહું છું, આ VSG નો યુવાન નહોતો. આ યુવાન કરજણ ગામનો હતો, જૈન નહોતો, અજૈન હતો. આખા સંઘને જ્યારે ખબર પડી, સંઘના તમામ યુવાનો ભેગા થઈ ગયા, પાછળની બધી જ કાર્યવાહીઓ પતાવી અને પછી હવે સાંભળજો, સાધુઓને સાધ્વીઓના ભીતરમાં કેવી સંવેદના હોય છે. તમને એમ લાગતું હશે કે મારા સાહેબ વિહાર સેવામાં જોડે તો છે, પણ ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો એના પાછળનો તો કોઈ વિચાર નથી કરતા. સાધુ સાધ્વી જેવી સંવેદના કદાચ તમારી પાસે નહીં હોય. આ મહાત્મા જેને સમાચાર આપીને રિવર્સ થયો, એ મેઘદૂતમાં બેઠેલા મારા સાહેબને ખબર પડી, એના ગુરુને ખબર પડી. આપણા નિમિત્તે આવેલો યુવાન ઘરે પાછો જતો હતો ને એનું એક્સિડન્ટ થયું. નવજવાન યુવાન પરલોક ભેગો થઈ ગયો. એના બાપની એ લાકડી કહી શકાય, એના બાપનું એ ભાવી કહી શકાય. અને આ યુવાન ચાલ્યો ગયો, એમનાથી ના રેવાયું. ગુરુ શિષ્ય ભેગા થયા, કરજણ સંઘને બોલાવીને કીધું આ યુવાનના પિતાને, પરિવારને પાછળમાં તકલીફ ન પડે માટે અમે અમારા ગુરુ ભક્તો દ્વારા 1 લાખ રૂપિયા આ પરિવારને આપીએ છીએ. અને મહાત્મા પ્રાય સાગર સમુદાયના હતા, એમણે ગુરુ ભક્તો દ્વારા એ પરિવારને, એ પિતાને લાખ રૂપિયા આપી એનું બહુમાન કર્યું. એ પરિવારના મહાત્માને પણ ખૂબ ખૂબ અનુમોદના, પણ આભાર સાબરમતી સંઘને કરી કે આજે પિતા કદાચ અહીંયા આવે તો મને કે આપણે પણ એનું સરસ મજાનું બહુમાન કરશું. આવ્યા છે એ આપણે પણ એનું બહુમાન કરશું. આવા પ્રભુના શાસનને નથી પામ્યા છતાં પ્રભુ શાસનના કાર્ય કરતા હોય અને ભૂલે ચૂકે એમ ન થવું જોઈએ કે મારો દીકરોએ ક્યાં આ કામ કર્યું. મેં જ્યારે પૂછાવ્યું કે તમને શું લાગે છે, ત્યારે મને આ કરજણના યુવાનોએ કીધું કે મારા સાહેબ આ બાપના શબ્દો સાંભળો. એ બાપ એમ કહે છે મારા દીકરાનું મોત તો લખાયેલું હતું, પણ જતા જતા એ મહાત્માનું કામ કરતો ગયો. આવો એ ભાગ્યશાળીને આપણે અહીંયા સ્ટેજ પર બોલાવીએ.